કહેવાશે શેપ્સ એટલે આકાર ત્રિકોણ ચોરસ લંબચોરસ અને વર્તુળ આપેલું છે તો આપણે ત્રિકોણને ઇંગ્લિશમાં શું કહીશું ચોરસ લંબચોરસ વર્તુળને ઇંગ્લિશમાં શું કહીશું એના વિશેની આપણે કવિતા આપી છે તે આજે શીખીશું સૌથી પહેલા વાત કરીએ ત્રિકોણની ત્રિકોણને ઇંગ્લિશમાં શું કહીશું આપણે ટ્રાયેંગલ ट्रायंगल એટલે ત્રિકોણ તો ત્રિકોણને ટોટલ કેટલી બાજુઓ હોય છે તો ત્રણ બાજુઓ 1 2 and 3 આ રીતે દેખો એક બાજુ બીજી બાજુ અને ત્રીજી બાજુ તો ત્રણ બાજુઓ ભેગી થઈને શું બને છે ત્રિકોણ તો 1 2 and 3 ત્રણ બાજુઓ ભેગી થઈને ત્રિકોણ બને છે ઇંગ્લિશમાં શું કહીશું triangle has three sides હવે વાત કરીએ આપણે સ્ક્વેર ની સ્ક્વેર એટલે ચોરસ સ્ક્વેર એટલે ચોરસ તો ચોરસ એટલે એને ટોટલ કેટલી બાજુઓ હોય છે ચાર બાજુઓ 1 2 3 4 ચારે બાજુઓ જે કેવી છે તો સરખી છે અને ચારે બાજુઓ કેવી હોય છે સરખી હોય છે they are all the same ચારે બાજુઓ કેવી હોય છે સરખી હોય છે they are all the same side હવે આપણે વાત કરીએ લંબચોરસની ઇંગ્લિશમાં કહેવાશે રેક્ટેંગલ રેક્ટેંગલ એટલે લંબચોરસ તો લંબચોરસને પણ કેટલી બાજુઓ હોય છે ચાર 1 2 3 4 4 સાઈડ પણ ચોરસમાં આપણે શું વાત કરી કે બધી બાજુઓ સરખી હોય છે જ્યારે લંબચોરસમાં એટલે કે રેક્ટેંગલમાં four sides are not same તો ચારે બાજુઓ સરખી હોતી નથી કોઈ પણ બે બાજુઓ સરખી હોય છે દેખો આ બંને બાજુઓ સરખી છે અને આ બંને બાજુઓ સરખી છે તો two sides long બે બાજુઓ લાંબી હોય છે અને બે બાજુઓ ટૂંકી હોય છે ટોટલ કેટલી બાજુઓ હોય છે ચાર બાજુઓ પરંતુ એમાં બે સાઈડ લોંગ હોય છે અને બે સાઈડ શોર્ટ હોય છે એટલે કે બે બાજુઓ લાંબી હોય છે અને બે બાજુઓ ટૂંકી હોય હવે આપણે વાત કરીએ વર્તુળની વર્તુળને ઇંગ્લિશમાં કહેવાશે સર્કલ સર્કલ એટલે વર્તુળ તો સર્કલ કેવું હોય છે વર્તુળ એટલે કે રાઉન્ડ હોય છે ગોળાકાર હોય છે તો આપણે અહીંયાથી દોરવાનું
લંબચોરસ દોરીએ તો એમાં જે આવો ખૂણો પડે છે એવો ખૂણો વર્તુળમાં પડતો નથી. મતલબ શું થયો? સર્કલ ઇઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. નો બિગિનિંગ નો એન્ડ. બિગિનિંગ એટલે શરૂઆત, એન્ડ એટલે અંત. એની શરૂઆત પણ નથી અને અંત પણ નથી. નો બિગિનિંગ એન્ડ નો એન્ડ. એક્ટિવિટી 6 માં આપણે આકારો વિશે વાત કરી. હવે એને લગતી એક પોયમ આપેલી છે તે આપણે રીડ કરીશું. A triangle has three sides, three sides, three sides. A triangle has three sides. Count 1, 2, 3. A square has four sides, four sides, four sides. A square has four sides. They are all the same. A rectangle has four sides, four sides, four sides. A rectangle has four sides, two short and two long. A circle goes round and round, round and round, round and round. A circle goes round and round. No beginning, no end. આ હતી પોયમ. હવે મેં અહીંયા ટૂંકમાં લખ્યું છે એ આપણે જોઈએ કે ત્રિકોણ. ત્રિકોણને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાયેંગલ. ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. ત્રિકોણને ટોટલ 3 બાજુઓ હોય છે. A triangle has 3 sides. ચોરસ. ચોરસને ઇંગ્લિશમાં કહેવાય સ્ક્વેર. ચોરસને ટોટલ 4 બાજુઓ હોય છે. They are all the same. બધી બાજુઓ સરખી હોય છે. રેક્ટેંગલની વાત કરીએ એટલે કે લંબચોરસ. લંબચોરસને ઇંગ્લિશમાં કહેવાય રેક્ટેંગલ. એને પણ ટોટલ 4 બાજુઓ હોય છે પણ ચારે બાજુઓ સરખી હોતી નથી. બે બાજુઓ લાંબી હોય છે અને બે બાજુઓ ટૂંકી હોય છે. વર્તુળ. વર્તુળ એટલે કે સર્કલ. તો સર્કલ ગોળાકાર હોય છે. વર્તુળ ગોળાકાર હોય છે. તેની શરૂઆત પણ નથી અને તેનો અંત પણ નથી. હવે આપણે વાત કરીએ એક્ટિવિટી 7 ની. એક્ટિવિટી 7 માં એક પિક્ચર આપેલું છે. એ પિક્ચર છે ડોગનું પિક્ચર છે. એની અંદર અલગ અલગ શેપ આપેલા છે. એ શેપને કાઉન્ટ કરીને આપણે લખવાના છે. તો એની અંદર ટોટલ ટ્રાયેંગલ 15 એટલે કે 15 આપેલા છે. ટોટલ સ્ક્વેર 12 આપેલા છે. ટોટલ રેક્ટેંગલ 9 આપેલા છે અને ટોટલ સર્કલ 15 આપેલા છે એટલે કે 15 આપેલા છે. હવે એની અંદર આપણે રંગ પૂરવાના છે. હવે આપણે વાત કરીશું એક્ટિવિટી 9 ની. એક્ટિવિટી 9 માં પિક્ચર્સ આપેલું છે. પિક્ચર્સને જોઈને એને સેન્ટેન્સ બનાવવું છે. એ સેન્ટેન્સ આપણે રીડ કરવાનું છે. તો ચાલો સૌથી પહેલા કપ આપેલો છે અને એ કેવા કલરનો છે? ગ્રીન કલરનો. તો ધીસ ઇઝ અ કપ, ઇટ ઇઝ ગ્રીન. પછી બટન આપેલું છે. તો ધીસ ઇઝ અ બટન, ઇટ ઇઝ બ્લુ. પછી કેટ આપેલી છે બ્લેક કલરની. તો ધીસ ઇઝ અ કેટ, ઇટ ઇઝ બ્લેક. પછી આપણને ટેબલ આપેલું છે યલો કલરનું. તો ધીસ ઇઝ અ ટેબલ, ઇટ ઇઝ યલો. તો આ જે વાક્યો છે એવા વાક્યો આપણે બનાવી શકીએ. જેમ કે ધીસ ઇઝ અ ચોક, ઇટ ઇઝ વ્હાઇટ. ધીસ ઇઝ અ બોર્ડ, ઇટ ઇઝ ગ્રીન. તો આ રીતે આપણે અલગ અલગ વાક્યો બનાવી શકીએ છીએ. એક્ટિવિટી 11 ની. એક્ટિવિટી 11 માં બે સરખી વસ્તુઓ આપી છે પણ એની સાઈઝ અને અલગ અલગ આપેલું છે. જેમ કે આપણે જોઈએ કે બે ટ્રી આપેલા છે. એક કોકોનટ ટ્રી છે અને નીમ ટ્રી છે. તો ધીસ ઇઝ અ કોકોનટ ટ્રી, ઇટ ઇઝ ટોલ. તો આ નારિયેળીનું વૃક્ષ છે તે ઊંચું છે. ટોલ એટલે ઊંચું. બીજું વૃક્ષ આપ્યું છે નીમ ટ્રી. નીમ ટ્રી એટલે લીમડાનું વૃક્ષ. ઇટ ઇઝ છે, ઇટ ઇઝ શોર્ટ તે ટૂંકું છે. તો બે તફાવતમાં શું થયું? ઇટ ઇઝ ટોલ નારિયેળીનું ઝાડ કેવું છે? ઊંચું છે અને લીમડાનું ઝાડ કેવું છે? નીચું છે. તો આ ઉપરથી આપણને ઓપોઝિટ વર્ડ શીખવા મળશે કે ટોલ એટલે ઊંચું, શોર્ટ એટલે નીચું. ચલો એ રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ. ધીસ ઇઝ અ યલો બોક્સ. આ પીળા કલરનું ખોખું છે. ઇટ ઇઝ સ્મોલ તે નાનું છે. ધીસ ઇઝ અ ગ્રીન બોક્સ. આ લીલા કલરનું ખોખું છે. ઇટ ઇઝ બિગ તે મોટું છે. તેમાં ઓપોઝિટ વર્ડ શું થયા?
કે મોટું. એ જ રીતે આપણે જોઈએ આઈસ્ક્રીમ કપ અને ચા વિશે. તો ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ કપ. તો આ આઈસ્ક્રીમનો બાળકો છે. ઇટ ઇઝ કોલ્ડ. કોલ્ડ એટલે ઠંડુ, તે ઠંડો છે. ધીસ ઇઝ અ કપ. આ કપ છે. ધ ટી ઇઝ હોટ. ચા કેવી છે? ગરમ છે. તો કોલ્ડ એટલે ઠંડુ, હોટ એટલે ગરમ. તો આ રીતે આપણને ઓપોઝિટ વર્ડ શીખવા મળે છે. આપણે લખીશું ઓપોઝિટ વર્ડ્સ. તો એક્ટિવિટી 11 માં આપણને ઓપોઝિટ વર્ડ શીખવા મળ્યા, જેમ કે ટોલ. ટોલ નું ઓપોઝિટ થશે શોર્ટ. સ્મોલ. સ્મોલ નું ઓપોઝિટ થશે બિગ. કોલ્ડ. કોલ્ડ નું ઓપોઝિટ થશે હોટ. તો ટોલ એટલે ઊંચું, શોર્ટ એટલે ટૂંકું, સ્મોલ એટલે નાનું, બિગ એટલે મોટું, કોલ્ડ એટલે ઠંડુ, હોટ એટલે ગરમ. તો ગરમનું વિરોધી પૂછે તો ઠંડુ, બિગનું વિરોધી પૂછે તો સ્મોલ, શોર્ટનું વિરોધી પૂછે તો ટોલ. ટોલનું ઓપોઝિટ થશે શોર્ટ, સ્મોલનું ઓપોઝિટ થશે બિગ અને કોલ્ડનું ઓપોઝિટ થશે હોટ. હવે આપણે વાત કરશું એક્ટિવિટી 12 ની. એક્ટિવિટી 12 માં એક સ્ટોરી આપી છે જે આપણે રીડ કરશું. This is a small shop. It is Moganbai's shop. The shopkeeper's shirt is pink. His cap is red. The grapes are green. A boy is talking to him. He is sullen. He has a basket in his hand. His basket is green. The boy's cap is blue and white. Look at the bananas. There are yellow bananas and there are green bananas. Look at the signboard. It is red and blue. તો દેખો ચિત્રમાં ફ્રેશ ફ્રૂટ એવું ટાઇટલ મારેલું છે રેડ કલરનું. મગનભાઈ, સલીમ અને અલગ અલગ ફ્રૂટ મૂકેલા છે. તો ગુજરાતીમાં આપણે શું કહીશું? This is a small shop. તો આ નાની દુકાન છે. It is Moganbai's fruit shop. તો આ મગનભાઈની ફ્રૂટની એટલે કે ફળની દુકાન છે. Shopkeeper's shirt is pink. શોપકીપર એટલે દુકાનદાર. તો દુકાનદારનો શર્ટનો કલર ગુલાબી છે. His cap is red. તો તેમની ટોપી લાલ કલરની છે. The grapes are green. તો grapes એટલે દ્રાક્ષ. દ્રાક્ષ લીલા કલરની છે. A boy is talking to him. Talking એટલે વાતો કરવી. તો છોકરો તેમની સાથે વાત કરે છે. He is sullen. તે સલીમ છે. He has a basket in his hand. તો તેના હાથમાં ટોપલી છે અથવા તો તેના હાથમાં બેગ છે. His basket is green. તો તેના હાથમાં જે બેગ છે, જે થેલી છે, કેવા કલરની છે? ગ્રીન કલરની છે. The boy's cap is blue and white. તો છોકરાની જે ટોપી છે ભૂરા અને વ્હાઇટ કલરની એટલે કે સફેદ કલરની છે. Look at the bananas. તો કેળાની સામે જુઓ. There are yellow bananas and there are green bananas. ત્યાં પીળા કેળા આપેલા છે, ત્યાં લીલા કેળા આપેલા છે. Look at the signboard. તો બોર્ડની સામે જુઓ. It is red and blue. તો તે લાલ અને ભૂરા કલરનું છે. હવે એક્ટિવિટી 12 માં અમુક ક્વેશ્ચન આપેલા છે જે આપણે સોલ્વ કરીશું. તો પહેલો ક્વેશ્ચન શું છે? Who is the shopkeeper? એટલે કે દુકાનદાર કોણ છે? તો મગનભાઈ. મગનભાઈ is the shopkeeper. What is the Salim doing? તો સલીમ શું કરે છે? વોકિંગ કરે છે કે ટોકિંગ કરે છે? તો સલીમ એ મગનભાઈ જોડે ટોકિંગ કરતો હતો. તો આપણા આન્સરમાં શું આવશે? ટોકિંગ.
Question 3. What is the color of મગનભાઈ's shirt? તો મગનભાઈના શર્ટનો કલર કેવો છે? પિંક છે કે પર્પલ? તો પિંક કલર છે એટલે કે ગુલાબી કલર છે. Are there mangoes in the shop? તો આપણે જે ફકરો વાંચ્યો, જે સ્ટોરી વાંચી એમાં મેંગોની વાત થઈ છે તો ના. તો આન્સરમાં આવશે નો. દુકાનની અંદર કેરીઓ છે તો નથી. Are the grapes green? શું દ્રાક્ષ લીલા કલરની છે? તો હા, the grapes are green. Yes. હવે આપણે વાત કરીએ એક્ટિવિટી નંબર 13. ટોમેટો સેઝ. ટોમેટો કહે છે. ટોમેટો રે ટોમેટો ફેટ લાઈક અ પોટ. ટામેટું રે ટામેટું માટલા જેવું જાડું ટામેટું. Shaking in the fridge, shouted a lot. ફ્રીજમાં ધ્રુજતું હતું, બૂમો પાડતું હતું. આંટી આંટી દૂધી આંટી give me a coat. માસી માસી દૂધી માસી મને કવચ આપો. Look at me, I am shivering a lot. મારી તરફ જુઓ, હું ખૂબ ધ્રુજી રહ્યો છું. I was happy on the plant. અરે હું છોડ ઉપર ખૂબ ખુશ હતો. Sunshine was very nice my aunt. મારા માસી સૂર્યપ્રકાશ ઘણો સુંદર હતો. Here it is all ice and ice. અહીંયા તો બધું બરફ જેવું ઠંડુ છે. The village is cold ice. અહીંયા તો બધું બરફ જેવું ઠંડુ છે. Oh auntie, who made this fridge? અરે માસી આ ફ્રીજ કોણે બનાવ્યું છે? Here I feel nothing warm is. અહીંયા તો મને કશું ગરમ લાગતું નથી અથવા તો અહીંયા મને કશું ગરમ અનુભવાતું નથી. ટીપ ટેપ કેમ પિંકી હંગરી. પગનો અવાજ કરતી ભૂખી પિંકી આવી. Open the fridge and took out ગારી. ફ્રીજ ખોલીને ગારી લીધી. Suddenly the radish moved about. અચાનક મૂળો હલ્યો. ટીપ ટેપ કેમ ટોમેટો આઉટ. અવાજ કરતું ટામેટું બહાર આવ્યું. Soon sun run across the sky. અચાનક સૂરજ આકાશમાં દોડતો હતો. Gifted tomato a coat of warm sunshine. સૂર્યએ ટામેટાને ગરમ સૂર્યપ્રકાશની ભેટ આપી.